તો રાજન ડાબા છેડેથી છઠ્ઠો, એટલે ડાબો છેડો કેટલામો છે? છઠ્ઠો. 5 છોડીને આ મારો રાજન. ક્લિયર? પછી શું કીધું છે? વિનય જમણા છેડેથી 10મો, આ મારો જમણો છેડો. 10મો જણો કરવો હોય રાહુલ તો કેટલા છોડવા પડે? 9. 9 છોડી અને આવે વિનય. થઈ ગયું. રાજન અને વિનયની વચ્ચે 8 છોકરા છે તો ઠપ કરી દો 8 છોકરા. બસ થઈ ગયો. હિસાબ કિતાબ ક્લિયર. તો વસ્તી ગણી લો. ટોટલ કેટલા જણા છે? કાચની પેટી પેક થઈ ગઈ. મંડો હિસાબ કરવા. 5 ને 1 6 ને 8 14 ને 15 ને 9 24 જણા. તો અહીંયા જવાબ આવશે 24. 24. ચલો એના પછીનો ક્વેશ્ચન. 30 છોકરાઓની પંક્તિમાં આર જમણા છેડેથી ચોથો છે. આખું વાંચવાની હવે જરૂર નહીં પડે. જેમ તમે ડાયરેક્શનના ક્વેશ્ચન ડાયરેક્ટ ઉડાડી દો છો એમ રેન્કિંગ અરેન્જમેન્ટના ક્વેશ્ચન પણ ડાયરેક્ટ તમે ઉડાડી શકશો. ચલો મનસું ઉડાડવા. આર જમણા છેડેથી ચોથો છે. આ જમણો છેડો છે. 3 છોડી અને મારો આર આવશે. આગળ ડબલ્યુ ડાબા છેડેથી 10મા ક્રમે છે. તો આ કરો ડાબો છેડો. 10મા ક્રમે એટલે 9 છોડી અને આ આવશે ડબલ્યુ. કાચની પેટી પેક થઈ ગઈ. વચ્ચે જગ્યા છે એમાં ખટઘૂટ સેટ થશે. શું સેટ થશે? ખટઘૂટ. ખટ અને ઘૂટ. વધઘટ નહીં, ખટઘૂટ. ચલો કેટલી વસ્તી પેક કરવાની છે? 30 જણા બનાવવાના છે કાચની પેટીમાં. આ 10 છે ને આ 4 છે. 14 થયા. તો વચ્ચે કેટલા હોય? 16. હવે જે પ્રશ્ન પૂછે ને ડબલ્યુ નું જમણી બાજુથી સ્થાન શોધો, આર નું ડાબી બાજુથી શોધો, મન પડે ક્વેશ્ચન પૂછવાની છૂટ છે. શું પ્રશ્ન છે? આર અને ડબલ્યુ વચ્ચે કેટલા હશે? સાહેબ 16 જણા. કેટલા હશે? 16 જણા. હિસાબ કિતાબ ડન.